તો ડીસાની ઘટના બાદ પર તંત્રની બેદરકારી સામે આવી છે। ડીસા બાદ વધુ દુર્ઘટનાની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। સંદેશ ન્યૂઝ અમદાવાદના વાંચ ગામમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું। વાંચ ગામમાં ઠેર ઠેર ફાયર સેફટીના અભાવ જોવા મળ્યા। બંધ અને બિસ્માર હાલતમાં ફાયર સાધનો જોવા મળ્યા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે કે લાયસન્સ વિના જ આ ફટાકડાના કારખાના ધમધમી રહ્યા છે। સંદેશ ન્યૂઝ પર તંત્રની બેદરકારીના પુરાવા આપ જોઈ રહ્યા છો કે જ્યાં ફાયર સેફટીનો અભાવ નથી અને જે સૌથી વધારે આગને વિકરાળ બનાવે છે તેવા ફટાકડાના ગોડાઉન અહીંયા આવેલા છે। ફટાકડા બને છે ત્યાંથી ફાયરની રિફિલ દૂર છે અને સાથે સાથે બંધ હાલતમાં છે। વેસ્ટ કચરો પણ શેડની નજીક જ હોવાનું સામે આવ્યું। ફાયરના સાધનો એક્સપાયરી ડેટવાળા છે ને ધૂળ ખાઈ રહ્યા છે। તો અમદાવાદના વાંચ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક ફટાકડાના કારખાનાઓ આવેલા છે પરંતુ ત્યાં ફાયર આગ લાગી અને જે બાદ ડીસાની દુર્ઘટના બાદ સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું જ્યાં શિવાકાશી તરીકે ઓળખાતું વાંચ ગામ કે જ્યાં ફટાકડાની અઢળક ફેક્ટરીઓ આવેલી છે અને વાંચ ગામમાં પણ જીવના જોખમે અહીંયા સીધા જે સંદેશ ન્યૂઝના આ રિયાલિટી ચેકમાં દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જ્યાં ફાયર સેફટીની વાતો કરવામાં આવે છે પરંતુ ફાયર સેફટીની હાલત શું છે એ આ દ્રશ્ય છે તે ઘણું બધું કહી રહ્યા છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે કે જ્યાં ફાયર સેફટીની વાતો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં આજે ફાયર સેફટીના માત્ર દેખાડા જ કરવામાં આવતા હોય તેવા દ્રશ્ય અહીંયા સામે આવે છે। કોઈ પણ પ્રકારની એક્સપાયરી ડેટ વગરના તમામ જે ફાયર સેફટીના દેખાડા કરતા બોટલો છે તે મૂકવામાં આવી છે। અહીંયા મજૂરો કામ કરે છે। ખુલ્લા મેદાનમાં ફટાકડાના તમામ જે ગંધરપો છે તે પણ અહીંયા પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। કદાચ જો આવી ઘટનાનું પુનરાવર્તન થાય તો જવાબદાર કોણ તેને લઈને સવાલ અવશ્ય ઊભો થઈ રહ્યો છે અને જીવના જોખમે વાંચ ગામના અહીંયા આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। વરવા દ્રશ્ય કે ફરી પુનરાવર્તન ઘટનાનું થાય તો જવાબદાર કોણ એમને લઈને આપણે પૂછવા માંગીશું। અહીંના જે સંચાલક છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપના ત્યાં ફાયર સેફટીને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે? ફાયર સેફટીની બધી બોટલો અમે માર્ચ મહિનામાં દર વર્ષે રિફિલ કરાવી લઈએ નવી। જે બી અમારે જો CO2 હોય, પાણીની 50 લીટરની બોટલ હોય, પાવડરના 6 કિલોના જે બાટલા હોય, 6 kgના, 9 kgના, 8 kgના અલગ અલગ પ્રકારના આવતા હોય તો એ પ્રમાણે અમે બધું રિફિલો નવાઈ રીતથી કરાવીને દર વર્ષની જેમ અને એમાં પાણીનું આખું બોર કરેલું છે અહીંયા અને પાણીની ટાંકી હંમેશા ફૂલ ભરેલી હોય છે। એટલે એક સવાલ એવો થાય છે કે ડીસામાં જે ઘટના બની એ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે અને વાંચ ગામ એટલે શિવાકાશીનું હબ બીજું ગુજરાતનું શિવાકાશી। હવે